તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું પડી ગઈ છે તો વ્લોગની શરૂઆત બહુ જ એટલે બહુ આજે લેટ કરી છે. તો કોઈ નહીં, ડોન્ટ વરી, બી હેપી મિત્રો, કેમ કે આજે અમારે જવાનું છે લગ્નમાં, એટલા માટે ઘરનું તમામ કામ ફિનિશ કરવાનું હતું, એટલા માટે વ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે. પણ કોઈ નહીં, હવે જો કપડાઓનું મેં સેટિંગ કરી રાખ્યું છે. જો કે અત્યારે ગરબા પાર્ટી ને બધું છે સાંજે, એટલા માટે આ ટી શર્ટ ને આ પેન્ટ પહેરવાનું છું. આવતીકાલે જાનના દિવસે આ શર્ટ પહેરવાનું છું અને એ છે બ્લેક પેન્ટ, રૂમાલ, એ બધું ઓકે આપણું કરી રાખ્યું છે. કેમ કે 3 થી 4 વાગે નીકળવાનું છે અમારે, અને પછી તાજકાલિકમાં કંઈ ખબર પડે નહીં શું લઈ જવું ના શું લઈ જવું, એટલા માટે 5-6 કલાક પહેલાં જ હું મારું કમ્પ્લીટ કપડાનું ને લઈ જવાનું સેટિંગ કરી રાખું છું. કેમ કે ત્યાં જઈને પછી કંઈ ભૂલી જવાય એવું કંઈ ના થવું જોઈએ. તો કોઈ નહીં મિત્રો, આજનો બ્લોગ એટલે બહુ જોરદાર થવાનો છે. તો બ્લોગને બિલકુલ સ્કીપ કરીને ના જોતા, તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓ મમ્મી, લગન છે નહીં, તું કઢી બનાવું છું. લગન છે પણ આપણે જમીન તો જવું પડે ને, રોટલી ને કઢી બનાવી દો જલ્દી જલ્દી. પણ તારે તો મમ્મી 5 દિવસ અગાઉ રહેવા જવાનું હોય, અને તું આ લગ્નના ટાકરે જવું આવું હોતું હશે એમ કે. આ ભાઈના છોકરાનું લગ્ન હોય તો ફોઈ કેટલા દિવસ અગાઉ હોય ખબર ને મમ્મી? જાય હા, જાય કે ના જાય? પણ તું તો આજે ટાકરે જવું છું. પણ આ ઋતિકાના બ્લાઉઝ બધા સીવવાના આવી ગયેલા લગ્નોના, હા. એટલે મારા પર તો શું રાખવા તો રહેવું જ પડે. એ ઋતિકા માથે પડ્યું ભાઈ. તો જો મિત્રો, આજે લગ્નમાં જવાનું છતાં મમ્મી ઘરે કઢી ને રોટલી બનાવીને હવે જમીન જશે ને મમ્મી? જમીન જવાનું. તો કેટલા વાગે તૈયાર થવાના મમ્મી તમે લોકો? જમીન તૈયાર જ થવાનું આવે, જમીન તૈયાર થઈ જ જવાનું, રિક્ષા આવે 3 વાગે નીકળી જઈએ ને આપણે બધા ભેગા? બધા નાખી દઈએ. તું મમ્મી અહીં છું અને માસી ત્યાં છે, બંને બહેનો હજુ ગયા જ નહીં. બોલ, તમે લોકો ટાકડે જાઓ છો? પણ બધું આમાં તૈયારી કરાવડાવીને થોબલી બોબલી મુહૂર્ત કરાવડાવીને પાછો આવ્યો હતા કશું કામ તો નહીં. એવું વડગો નહીં મમ્મી? વડગોળો સાંજે વરઘોડો હોજે 5 વાગે. જીલું, હવે તો તે શ્રીખંડ બનાવું છું, તો આપણે લગ્નમાં જવાનું નહીં? એટલે ઘરે ફ્રીજમાં ઠંડુ કરીને જઈએ તો ભૂખ્યા આવે તો ખાઈ લેવું. બોલો, અરે કેવી કહેવાય, આપણે લગ્નમાં જવાનું છે 4 વાગે અને એટલે શ્રીખંડ બનાવવા બેસી છે. હજુ મહેંદી મૂકવાની વાર છે, તૈયાર થઈ નહીં. તૈયાર થવું તો જોજો તમે. અરે વસ્તુ સાચી, પણ ક્યારે નીકળીશું આપણે? હવે મામાના છોકરાના લગ્ન છે તો આપણે વહેલું જવું પડે કે ના જવું પડે? કયો જતા રહીશું આપણે. આજે શ્રીખંડ બનાવવાનું હોય કે લગ્નમાં જવાની તૈયારી કરવાની હોય? ટાઈમસર જતા રહીશું. ચિંતા અરે પણ આ કેટલી વાર લાગશે? જો તો થઈ જ શ્રીખંડ બનતા કેવી વાર, કલાક જેવું લાગશે? ના તો 15 મિનિટ. 15 મિનિટમાં શ્રીખંડ તૈયાર? હવ અરે લોકો બહારથી લાઈન ખાય છે ડ્રાયફ્રૂટ શ્રીખંડ, કેસર શ્રીખંડ, અને આ અમારે જીલું ઘેર બનાવે છે. બોલો, હું ઘેર જ બનાવું. ઘેરના ને બધાને ઘરનું જ ખવડાવવાનું, ચોખ્ખું જ ખવડાવવાનું. ઘી હે ને, ઘી બહારથી નહીં લાવવાનું. રસોઈ ઘેર જ. રસી ઘરે બનાવે, ઘી ઘરે બનાવે, શ્રીખંડ ઘરે બનાવે, કેરીનો છુંદો ઘરે બનાવે, કેટલું બધું ઘરે બનાવે રીતિકા તું. બધું જ ઘરે બનાવું. હેલ્ધી ખાઓ, હેલ્ધી રહો નહીં? હા, બીમાર થાવ છો તો બહુ બધાય તમે. ના, બીમાર નહીં થતા. બસ તો ભાઈ. ફાઇનલી મિત્રો, આપ જોઈ શકો છો મારી મમ્મીનો લુક આજે બિલકુલ અલગ થઈ ગયો છે. 50 વર્ષની મારી મમ્મી લાગે જો તો. મમ્મી પાસે ફરજો મમ્મી. વાવ, સો સ્વીટ હેર થઈ ગયો મમ્મી અત્યારે. એક નંબર, એક નંબર. બહુ શોખ. ઓ મમ્મી, તને કેટલા કલાકથી ટ્રીટમેન્ટ કરેલી વારની? 1 કલાક. 1 કલાક લાગ્યો? વાવ મમ્મી, 50 વર્ષની અંદર તે પહેલી વખત વાર પહેલી જ વખત મેં તો કરાવ્યો. પહેલી વખત સીધા કર્યા. પપ્પાનું રિએક્શન, પપ્પા કેવો લાગે વાર તમને? પહેલી જ વખત. પપ્પાનો કોઈ શબ્દ નહીં, પપ્પા શબ્દ બોલવાની વખતે મમ્માનો વર્ડ પડવાનો. ઓ મમ્મી, ગુસ્સો પાડજે, મસ્ત લાગશે. ના બા, હું પૂછતો ઓ પણ તારા વાર નકલી બેસાડે ને મમ્મી, એવું લાગે છે. એવું લી? હા એટલે સીધા એ તો લોબા થાય જેમ. મમ્મી, એક મિનિટ અડવા દે ને. વાવ, મારા મમ્મીના વાર પહેલા કેવા હતા અને મારા મમ્મી હતા કેવા. મમ્મી તું લાગતી તો તું બસ નકલી લેવા નકલી જે વાર બેસાડે એવા લાગે છે. મમ્મી થોડા આગળ રાખજો, આગળ કરજો જોઈએ. જો નકલી જ વાર લાગે છે, પેલી વીક પહેરી હોય ને વારની. ના બા. મમ્મી ઉભે એક મિનિટ એવી ઊભા થાવ. હવે પાછળ ફરજો. જો તો, અરે વાહ, પપ્પા તમારો ક્લાસ ગયો. બહુ તમારે સીધા કરાવો છે? પાછળ વીક પહેરાવી. પપ્પા પાછળ, પપ્પા નરેશ કનોડિયા બની જાઓ. મમ્મી તી મહેંદી ના મૂકી? મેં રીમેલી થતી થઈ. વાવ, સુપર. ઓ મમ્મી, કેટલા વાગે? જો 2:30 વાગવા આયા. ક્યારે વાગ્યા ચાલે જવાનું. ક્યારે જઈશું? આવો ફોય તો હોય નહીં છે. જોઈ લો મિત્રો, હજુ રીતિકા તો મહેંદી મુકાવે છે. ગઈકાલે રીતિકા તમે શું કર્યું હતું? વેક્સ કરી. ગઈકાલે નતો ટાઈમ મહેંદી મૂકવાનો? ના નતો. અને એવાય મસ્ત શું યાર? મસ્ત લાવી બધું. શું લાવી મમ્મી? બધું ટીકમીનું. ટ્રીટમેન્ટ કે રીતિકાનો ગ્લો મોં પર આવ્યો એકદમ મસ્ત. એવું હજુ કશું લગાવ્યું મહેંદીનો ઘાટ જોરદાર છે, એક નંબર.
આવીને આવી બીજા હાથે મુકાવાની મીકાની પણ બહુ ઓ ટાઈમ જીલું પણ 2:30 વાગ્યા બકા ક્યારે તું તૈયાર થઈશ ને ક્યારે આપણે જઈશું લગનમાં શું કરું તો કહો. અડધું 2:30 વાગે તો મહેંદી મુકાય છે મારી મમ્મી હેર સ્ટ્રેટનિંગ કરાવીને આવી અમારા ઠેકાની આ રૂહીના ઠેકાણા નહીં આપણે શું રૂહી બેન જોઈ લો મંજુલિકા બેન કહું માથું વરિયાળું તો માથું ભર્યા બેટા ક્યારે રીતિકા તૈયાર છે શું ક્યારે જઈશું આપણે થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો રીતિકાએ મહેંદી મૂકી દીધી છે અને નામ પણ લખાઈ એક જ હાથ પાડી છે આર અને પી પેલા રીતિકા પછી પિયુષ આવે તો ઋતિકા બેન પિયુષભાઈ જવાનું આર પી હા રીતિકા આપણે લગ્ન વખતે ત્યાં કઈ કર પડાવી હતી મારું નામ લખી દઉં તમને યાદ હોવું અહીં અહીં પાડી લે કઈ કર અહીં અહીં હતું અહીં મળે જ નહીં નતું મળ્યું મળી રહ્યું ને મેં હોદેલું બહુ ખોરેલું પછી મળ્યું પછી બોલ્યું અને આ તો રિશ્તો દેખાઈ જાય તો શું તે તો મેં ઈશારો કર્યો પછી ફાઇનલી મિત્રો રીતિકાએ મહેંદી હવે મૂકી દીધી છે આપ જોઈ શકો છો રીતિકા 4 વાગ્યા જો 5 વાગવાના જ હતા. 4 વાગ્યા બોલ કેવું 6 કહેવાય વાગે પહોંચશું બધા મહેંદી બતાવો તો તમારી મુકાઈ ગઈ વાવ સુપર આ મહેંદી જોરદાર આવી પણ આ ઉતાવળમાં આટલી જ મૂકી એમ ને આટલું જ મૂકી જો પણ સરસ દેખાય ઓકે તો મિત્રો તમને મારો લુક બતાવું ભૂત જોઈ લો આપણો લુક છે કેમ કે અત્યારે ચારકોલ કર્યું મેં રાત્રે કીધેલું મકુ લગાવી દો પણ મને લાગે મકુ તું પતી ગયું છે ચારકોલ ના 4 જણ તો પણ 20 રૂપિયાના આ ચારકોલમાં કેટલા લોકોએ ચાર લગાવ્યું જણ. અને મેં રૂહી લગાવ્યું હતી. રૂહી લગાવ્યું રીતિકાએ લગાવ્યું અને એક બીજા લોકો લગાવ્યું કે છોકરીએ ટોટલ લગાવ્યું. 4 લોકો ને હા અને રૂહી 4 જણે લગાવ્યું ચારકોલ 20 રૂપિયામાં 50 ગ્રામ આવે તો મસ્ત છે. પરમ દિવસ હું લાવેલી 20 રૂપિયાનું ઓ જીલું આ બધું મૂક ફટાફટ ચલો હવે જવાનું છે મહેંદી વગરના હાથ કેવા લાગે કજુ લગનમાં હા પણ મહેંદી તો જોઈએ જ હા પણ ભાઈ હવે મેં કમ્પ્લીટ લગાવી દીધું છે હવે ઉખાડવા કોઈના લગનમાં નથી મેલતી પણ આ લગનમાં મને શોખ થઈ ગયો જો ઉખાડવા માંડ્યું બહુ ઉખાડવા ઉખડી માંડ્યું તો કોઈ નહીં મિત્રો હવે જો 4 વાગી ગયા છે આપ જોઈ શકો છો અને આ લોકો હજુ તૈયાર થતા નહીં કેટલા વાગે લગ્નમાં જવાનું આપણે એ તો વિચાર જઈશું હવે અત્યારે વરઘોડો છે હવે 6 વાગે 6 વાગે વરઘોડો છે નહીં 6-7 વાગે હા ઓકે તો આટલા વાગે અમે ઘરે છે હવે જઈશું વરઘોડો નીકળશે કાઢને મહેંદી તેનું વિચારવાનું તેનું બધું. તો મિત્રો હજુ પણ 5:30 વાગી ગયા છે હજુ લોકો તૈયાર થયા નથી 5:30 વાગવા જો મમ્મી શું બાપા રે. જો મિત્રો સાંજના 5 વાગી ગયા છતાં પણ આ લોકો હજુ રીતિકા તૈયાર થયા છે મારી મમ્મી તો તૈયાર થઈ ગઈ છે મસ્ત લાગે મમ્મી તો એક નંબર મમ્મી તો પાકી તો જોડે ને જોડે છે નહીં તો ફાઇનલી મારી મમ્મી તૈયાર થઈ ગયા છે મમ્મી તારા વાળ ત્યાં સીધા કર્યા બરાબર પણ થોડો એ થઈ ગયા છે જો હેર સ્ટ્રેટનિંગ કેવા હોય એકદમ સીધા હોય પણ તારા વાળ થોડો અકડ્યા થઈ ગયા માર પ્યારે આકાશ એટલે હે ને તો એટલે જ અકા થઈ ગયા આ ખોટા 250 રૂપિયા લીધા ખાઉં જાઉં. ના વાહ કેમનું ના કહેવાય નહીં મમ્મી વાહ તો શું કહેવાય એટલે ઘરામાં કેમ આવું થયું ઘરામાં તો કોઈ નહીં મિત્રો હું તો તૈયાર થઈ ગયો છું 5 વાગી ગયા છતાં પણ આ લોકો તૈયાર થયા નથી હવે ત્યાં અત્યારે 6 કે 7 વાગે વરઘોડો છે અને ગરબા પાર્ટી આયોજન છે છતાં પણ આ લોકો હજુ તૈયાર થયા નહીં જો મેં કીધું તું રિક્ષાવાળાને મૂકું ભાઈ તું 3 વાગે આવજે રિક્ષાવાળો ભાઈ અહીંયા આવીને બેસીને 1 કલાક 2 કલાક અને કંટાળીને પાછો કરતો રહ્યો હવે પાછો મારે ફોન કરવો પડશે જો મારું રૂહી તૈયાર થઈ ગઈ છે રૂહી બતાવ તો તારો લુક તો બતાવ વાવ એના દાદા લાયા હતા નહીં કોણ લાવ્યું તું આ દાદા લાયા હતા જો મસ્ત લાગે હો રૂહી મિત્રો મારું પેકિંગ મેં કરી દીધું આપ જોઈ શકો છો કાલની જોડી પહેરવા માટે મેં કમ્પ્લીટ મારું પેકિંગ કરી નાખ્યું છે બોલ 5 વાગ્યાની એવી છે હજુ આધા અધૂરા મેકઅપ છે શું આધા અધૂરા યાર 5 વાગી ગયા જીલું પણ જઈશું ક્યારે પોકશું ક્યારે યાર સેજ તો શરમ કરો વહેલા જવાનું આવે ગમે ત્યાં બધું કેવું કેવું બધું પડ્યું છે અને હજુ મેકઅપ લગાવે છે છોકરાને તૈયાર કરવાનો મારે તો આ તમારે તો ઓનલાઈન ફરિયાદ કરવાનું ખાલી શું વાત છે ફાઇનલ મિત્રો અમે જઈએ છીએ હવે લગનમાં બહુ જ લેટ પડી ગયા છે રૂહી અમારી ઊંઘી ગઈ જોઈ લો મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અલે શું કરવાનું પણ કે તો મિત્રો સૌથી છેલ્લા અમે જવાના છે કેમ કે તમામ લોકો આવી ગયા છે અને ફાઇનલી 6 વાગી ગયા છે અને મારા સગા મામાના છોકરાનું લગ્ન છે છતાં અમે 6 વાગે જઈએ છીએ અમને પણ થોડી શરમ લાગે છે પણ કોઈ નહીં છોકરા હેરાન કરતા હતા એટલા માટે થોડું લેટ પડી ગયા તો કોઈ નહીં ચીલ કરો હવે ત્યાં જઈએ શું માહોલ છે એ આપણને જોવા મળશે અને રીતિકા તો એને તૈયાર થવામાં બિલકુલ મજા નથી આવી કે મસ્ત લાગે છે છતાં પણ એની મજા નથી એવું કહે છે મારા પણ અંદાજ પ્રમાણે હા એના અંદાજ પ્રમાણે એને ગમતું નહીં તો કોઈ નહીં ચલો ડોન્ટ વરી બી હેપી ચીલ કરો લગનમાં એન્જોય કરવાનું છે તો મળીએ ત્યાં લગનમાં હજી ત્યાં જઈને તૈયાર થશે ઓકે ચલો બાય
કે તને ખબર ના હોય ને તો હું તને કહી દઉં. તું ગમે એવો બંકો હોય ને તો વાઘની એન્ટ્રી થાય ને એટલે તારી નજર નક્કી થાય. કાપી દે એમ, હા. अबे तेरे नाम का कुत्ता पालू तो विचारित बोलती है. आया, आया.
તો મિત્રો વરઘોડો પૂરો થઈ ગયો છે અને થાકી ગયા છે તો કોઈ નહીં, બહુ જ મજા આવી અને આ લોકો અહીંયા બેસી ગયા છે. માસી કેવું લાગ્યું? સરસ લાગ્યું આજે. થાકી ગયા નહીં? થાકી ગયા ડાન્સ કરી કરી ડાન્સ કઈ કઈ થાકી ગયા માસી? ડાન્સ કરી કરી એમાં કાજલ જો મજા આવી પણ મજા આવી નહીં માસી? બહુ મજા આવી. બહુ મજા આવી એમ. હિમાલય લગ્ન કરતા આ મજા હા આ આવી. બહુ મજા આવી. હિમાલય લગ્નમાં તમે ડાન્સ નહીં નતો કર્યો. ડાન્સ તમે બહુ બહુ ડાન્સ કર્યા. તો મિત્રો વર્ગો પતી ગયો હવે પોસ્ટ શું કહેવાય આ બધા થાકી ગયા જો. પંખો તમારે મુકાવું હજુ તો કાલના માટે એનર્જી રહેવા દે. બરાબર રાજા છે, એનર્જી બિલકુલ રહી નહીં, થાકી ગયા છે. હા. તે ચા બનાવી ને તું? હાય હાય વિક્રમ, તમે જો મને પૈસા ના લે તો બ્લેકમેલ કરીશ. ઓ ભાઈ બ્લેકમેલ કરશું ને આપણે? કરી દેજો આખી વિડીયો મારી જોડી છે, બોલો શું કરશું તમે વિક્રમ? પાછું બ્લેક આખી વિડીયો મારી જોડી છે. તો મિત્રો ઓઢમણી તમામ પતી ગઈ છે અને પબ્લિક બધું વેરાઈ ગયું છે, કોઈ અત્યારે છે નહીં અને ગરબા પાર્ટી એવું લાગતું નથી. હવે ગરબા પાર્ટી થાય અને ઘણા બધા વરઘોડામાં નાચી નાચીને થાકી ગયા છે. મારો ભાઈ પણ થાકી ગયો છે, જોઈ લો, બહુ થાકી ગયો નહીં? તો હું પણ થાકી ગયો છું. તો કોઈ નહીં, હવે લાગતું નહીં કે ગરબા રમાય, કેમ કે ઘરના પેલી બાજુ પેલા બધા બેઠા છે, પેલા બધા બહાર બેઠા છે. હવે શું કરીએ કંઈ ખબર પડતી નથી. તો કોઈ નહીં, હવે લાગતું નહીં કેમ કે કેટલા વાગે છે જો 1 વાગી ગયો બ્રો, 1 વાગી ગયો છે. તો કોઈ નહીં, આ બ્લોગને હું એન્ડ આપું છું અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. બાય.